પ્રકરણ 16 ગ્રહોનો પરાભવ. મુકુંદ, ગ્રહો માટેનું કડું તું કેમ લેતો નથી? શું એ મારે લેવું જોઈએ ગુરુજી? હું જ્યોતિષમાં માનતો નથી. એ માન્યતાનો સવાલ નથી. કોઈ પણ વિષય વિશેનું વૈજ્ઞાનિક વલણ એ હોવું જોઈએ કે એ સત્ય છે કે નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટન પહેલાં પણ એટલો જ કાર્ય કરતો હતો જેટલો તેના પછી કરતો રહ્યો. માનવીની માન્યતાની મહોર સિવાય જો વિશ્વ કાનૂન કાર્યરત બની શકે નહીં તો બ્રહ્માંડમાં બધે અંધાધૂંધી જ ફેલાઈ જાય. પાખંડીઓએ પ્રાચીન જ્યોતિષ વિદ્યાને આજે બદનામ કરી છે. ગાણિતિક અને દાર્શનિક બંને રીતે જ્યોતિષશાસ્ત્ર એટલું વિશાળ છે કે અત્યંત ઊંચી સમજશક્તિવાળી વ્યક્તિઓ સિવાય બીજાથી તેનું સાચું હાર્દ પકડી શકાતું નથી. અજ્ઞાનીઓ આકાશમાં નક્ષત્રોને ખોટી રીતે સમજે અને અર્થનો અનર્થ કરે તે તો આ અપૂર્ણ જગતમાં સ્વાભાવિક જ છે. આથી આવા જ્ઞાનીઓ સાથે જ્ઞાનનો પણ પરિત્યાગ ન કરવો જોઈએ. સર્જનના તમામ ભાગો પરસ્પર સંકળાયેલ છે અને એકબીજા ઉપર પ્રભાવ પાડતા રહેતા હોય છે. આદાન પ્રદાનની આ ક્રિયામાં જ બ્રહ્માંડની સમતોલ લયબદ્ધ ગતિના મૂળ રહેલા છે. મારા ગુરુએ કહેવાનું ચાલુ રાખ્યું, માનવીને તેના માનવ રૂપમાં બે શક્તિઓનો સામનો કરવાનો હોય છે. પહેલું તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચમહાભૂતોના સંમિશ્રણથી તેના શરીરમાં ઊભા થતા ઘર્ષણો, અને બીજું કુદરતની બાહ્ય વિઘટન કરતી મહાશક્તિઓ. જ્યાં સુધી માનવીને તેના મર્ત્યપણા સામે ટક્કર લેવાની રહે છે ત્યાં સુધી આકાશ અને પૃથ્વીના અસંખ્ય પરિવર્તનોનો તેના પર પ્રભાવ પડે છે. જ્યોતિષવિદ્યા એ ગ્રહોની ઉત્તેજક પ્રેરણાઓની સામેનો માણસના પ્રતિભાવનો અભ્યાસ છે. તારાગણો સભાનતાપૂર્વકની પરમાર્થ બુદ્ધિ અથવા શત્રુત્વ ધરાવતા નથી. તેઓ તો માત્ર ધનાત્મક કે ઋણાત્મક કિરણો ફેંકવાનું જ કામ કરે છે. તેઓ પોતે મનુષ્ય જાતિને મદદ કરવાનું કે હાનિ પહોંચાડવાનું કાર્ય કરતા નથી. પરંતુ દરેક માણસે ભૂતકાળમાં કાર્યકારણની સમતુલાને જે ગતિ આપી હોય તેના બાહ્ય અમલીકરણ માટેની નિયમપૂર્વકની પ્રણાલી જ આપે છે. બાળકનો જન્મ અમુક દિવસે અને અમુક કલાકે જ થાય છે કે જ્યારે તે વખતના ગ્રહ નક્ષત્રોના કિરણો શુદ્ધ ગણિતપૂર્વક તેના વ્યક્તિગત કર્મોની સાથે સુસંગત હોય. તેની જન્મપત્રિકા એ તેના અપરિવર્તનીય ભૂતકાળ અને તે ભૂતકાળના સંભવિત ભાવિ પરિણામો દર્શાવવાવાળી એક પડકારરૂપ પ્રતિકૃતિ છે. પરંતુ અંતરપ્રજ્ઞાથી ડાપણયુક્ત માણસો જ આ જન્મપત્રિકાનું સાચું અર્થઘટન કરી શકે છે. આવા બહુ જ થોડા છે. જન્મની ક્ષણે અવકાશમાં જે સંદેશો ધૈર્યપૂર્વક ઢંઢેરો પીટીને જાહેર કરવામાં આવ્યો તેનો ઉદ્દેશ નસીબ કે પાછલાં ભલાબુરા કર્મોના પરિણામને વિશેષ મહત્ત્વ આપવા માટે નહીં, પરંતુ સર્વમય ગુલામીમાંથી છૂટી જવાની માણસની ઈચ્છાશક્તિને જાગૃત કરવા માટે છે. જે તેણે કર્યું છે તેનું નિરસન તે કરી શકે છે. તેના જીવનમાં અત્યારે જે અસરો પ્રવર્તતી હોય તેના કારણોને તેના પોતાના સિવાય બીજો કોઈ ઉશ્કેરનાર નથી. તે કોઈ પણ મર્યાદાને ઉલ્લંઘી શકે છે, કેમ કે પ્રથમ તો એ સ્થિતિ તેણે પોતાના જ કર્મથી સર્જી છે, અને બીજું એ કે ગ્રહોનો પ્રભાવ જેની ઉપર ન પડે તેવા આધ્યાત્મિક ઉપાયો તેની પાસે છે. જ્યોતિષવિદ્યા પ્રત્યે આંધળી શ્રદ્ધા માણસને સ્વયં સંચાલિત પૂતળા જેવો બનાવી દે છે, જે પરાધીનતાપૂર્વક યાંત્રિક માર્ગદર્શન પર આધારિત હોય છે. બુદ્ધિમાન માણસ તેના ગ્રહોનો પરાભવ કરે છે, એટલે કે તેના ભૂતકાળનો, કેમ કે તે પોતાની નિષ્ઠા સર્જનને બદલે તેના સર્જનહાર તરફ વાળે છે. બ્રહ્મ સાથે પોતાના અદ્વૈતને તે જેટલું વિશેષ અનુભવશે તેટલું તેના પરનું પ્રકૃતિનું બંધન ઢીલું થતું જશે. આત્મા
સર્વદા મુક્ત છે. એ અમર છે કેમ કે તે અજન્મા છે. તેના ઉપર ગ્રહોનો અંકુશ હોઈ શકે નહીં. માણસ પોતે આત્મા છે અને તેને શરીર મળેલું છે. જ્યારે તે પોતાનો આત્મભાવ યોગ્ય રીતે સમજે છે ત્યારે એ તમામ વિવશતાકારી યોગ કુયોગને પાછળ છોડી દે છે. જ્યાં સુધી એ પોતાની આધ્યાત્મિક સ્વરૂપ વિસ્મૃતિની સામાન્ય સ્થિતિમાં ગૂંચવાયેલો રહે છે ત્યાં સુધી પ્રાકૃતિક કાયદાના સૂક્ષ્મ બંધનોનું જ્ઞાન તેને રહેવાનું. ઈશ્વર સ્વયં એ સુસંવાદિતા છે. જે ભક્ત તેની સાથે તાદાત્મ્ય અનુભવે છે તે કદી કોઈ ખોટું કાર્ય નહીં કરે. તેની પ્રવૃત્તિઓ સાચી રીતે અને કુદરતી રીતે જ્યોતિષ વિદ્યાના નિયમ પ્રમાણે અનુકૂળ વખતે જ થતી રહેશે. ઊંડી પ્રાર્થના અને ધ્યાન પછી તે તેની દિવ્ય ચેતના સાથે સંપર્કમાં હોય છે. તે આંતરિક રક્ષણ જેવી બીજી કોઈ મહત્તર શક્તિ જ નથી. તો વાલા ગુરુજી, આપ મને જ્યોતિષી કડું પહેરવાનું શા માટે કહો છો? લાંબા મૌન પછી મેં આ પ્રશ્ન પૂછવાનું સાહસ કર્યું. એ દરમિયાન શ્રી યુક્તેશ્વરજીના જ્ઞાનગર્ભિત સ્પષ્ટીકરણને આત્મસાત કરવાનો હું પ્રયત્ન કરતો હતો, જેમાં મારા માટે ઘણા વિચારો નવા હતા. જ્યારે કોઈ પ્રવાસી પોતાના ગંતવ્ય સ્થળે પહોંચે ત્યારે જ તે પોતાના માર્ગદર્શક નકશાને છોડી દેવાને યોગ્ય ગણાય છે. યાત્રા દરમિયાન એ કોઈ પણ સગવડભર્યા ટૂંકા માર્ગનો લાભ લઈ શકે છે. પ્રાચીન ઋષિઓએ માયામાંથી માનવના છૂટવાના સમયને ટૂંકવવાના અનેક રસ્તાઓ શોધ્યા છે. કર્મના નિયમમાં એવા કેટલાક ભૌતિક ઘટકો છે જેને જ્ઞાનની અંગુલીઓથી યુક્તિપૂર્વક અનુકૂળ કરી શકાય છે. સઘળા માનવીય દુઃખો વિશ્વ નિયમના કોઈક ઉલ્લંઘનમાંથી જ ઉત્પન્ન થાય છે. શાસ્ત્રો કહે છે કે દિવ્ય સર્વશક્તિમાનનો અનાદર કર્યા વગર માણસે પ્રકૃતિના નિયમો પાળવા જોઈએ. તેણે કહેવું જોઈએ, પ્રભુ, હું તારા ઉપર વિશ્વાસ રાખું છું અને જાણું છું કે તું મને મદદ કરી શકશે, પરંતુ મેં જે કાંઈ ખોટું કર્યું છે તેમાં સુધારો કરવાનો પ્રયત્ન હું પણ કરીશ. અનેક ઉપાયોથી, પ્રાર્થનાથી, ઈચ્છાશક્તિથી, ધ્યાનયોગથી, સંતોના સલાહ સૂચનથી, જ્યોતિષી કળાના ઉપયોગથી પાછલા કુકર્મોની વિપરીત અસર ઓછી કરી શકાય છે અથવા સદંતર નાબૂદ કરી શકાય છે. જેવી રીતે વિદ્યુતના આંચકાને સમાવી લેવા માટે ઘર ઉપર તાંબાનો તાર લગાવવામાં આવે છે, તેવી રીતે ચોક્કસ રીતોથી આ દેહરૂપી મંદિરનું રક્ષણ કરી શકાય છે. બ્રહ્માંડમાં વિદ્યુત અને ચુંબકીય વિકિરણો નિરંતર ફરતા રહે છે. તેઓ માનવીના શરીર ઉપર અનુકૂળ કે પ્રતિકૂળ અસર કરે છે. યુગો પહેલાં આપણા ઋષિઓએ સૂક્ષ્મ વૈશ્વિક પ્રભાવોની વિપરીત અસરોનો સામનો કરવાના કોયડા ઉપર ગહનતાથી વિચાર્યું હતું. ઋષિઓએ શોધી કાઢ્યું કે શુદ્ધ ધાતુઓ સૂક્ષ્મ પ્રકાશ પ્રસારે છે, જે ગ્રહોના વિઘાતક પરિબળોને નિષ્ફળ બનાવી દેવાની પ્રચંડ શક્તિ ધરાવે છે. કેટલાક છોડવાઓનું સંયોગીકરણ પણ ઘણું સહાયક માલુમ પડ્યું છે. સૌથી વિશેષ અસરકારક તો 2 કેરેટ કરતાં વજનમાં ઓછા નહીં તેવા દોષરહિત રત્નો છે. જ્યોતિષ વિદ્યાના રક્ષણાત્મક ઉપાયો વિષયે ભારત સિવાય બીજે ક્યાંય પણ ખૂબ ઓછું અધ્યયન થયું છે. એક સૌથી ઓછી જાણવામાં આવેલી વાત તો એ છે કે યોગ્ય રત્નો, ધાતુઓ અને જડીબુટ્ટીઓની બનાવટો મૂલ્યહીન છે, સિવાય કે આ બધી વસ્તુઓનું યોગ્ય વજન જળવાયું હોય અને સુધારક વસ્તુઓને ત્વચાને સ્પર્શીને જ પહેરવામાં આવી હોય. ગુરુજી, હું જરૂર આપની સલાહ પ્રમાણે એક કડું મેળવી લઈશ. ગ્રહનો પરાભવ કરવાના વિચારથી મારું રોમે રોમ પુલકિત થઈ રહ્યું છે. સામાન્ય હેતુઓ માટે સોનું, ચાંદી અને તાંબાના બનાવેલા કડાના ઉપયોગની હું સલાહ આપું છું, પરંતુ કોઈ ખાસ હેતુ માટે ચાંદી અને સીસાના કડાની હું તને ભલામણ કરું છું. શ્રી યુક્તેશ્વરજીએ ચોક્કસ સૂચનાઓ ઉમેરી. ગુરુજી, આપ ચોક્કસ હેતુ કોને કહો છો? ટૂંકમાં જ ગ્રહો તારામાં દુર્ભાવનાયુક્ત રસ લેવાના છે. મુકુંદ, ગભરાતો નહીં, તારું રક્ષણ કરવામાં આવશે.
લગભગ એકાદ મહિનાની અંદર તારું લીવર તને ઘણું પરેશાન કરશે. આ માંદગીનો ક્રમ 6 મહિના ચાલે તેવો છે, પરંતુ જ્યોતિષી કળાના ઉપયોગથી આ મુદત 24 દિવસ જેટલી ટૂંકી થઈ જશે. બીજે જ દિવસે મેં એક ઝવેરીને શોધી કાઢ્યો અને જલ્દીથી મેં કડું પહેરવાનું શરૂ કરી દીધું. મારું આરોગ્ય ઉત્તમ હતું. ગુરુજીને આગાહી હું ભૂલી ગયો હતો. તેમણે વારાણસી જવા માટે સિરામપોર છોડ્યું. અમારી વાતચીતના 30 દિવસ પછી મારા લીવરની આસપાસ મને અચાનક દુખવા લાગ્યું. પછીના અઠવાડિયા અસહ્ય યાતનાઓના દુઃસ્વપ્ન જેવા હતા. મારા ગુરુજીને વિક્ષેપ ન કરવાના હેતુથી આ ત્રાસ એકલા હાથે બહાદુરીપૂર્વક સહન કરી લેવાનું મેં ઠીક માન્યું. પરંતુ 23 દિવસની સતત યાતનાએ મારા દ્રઢ નિશ્ચયને ઢીલો કર્યો. હું વારાણસીની ગાડીમાં ચડી ગયો. ત્યાં શ્રી યુક્તેશ્વરજીએ અસાધારણ ઉમળકાથી મારું સ્વાગત કર્યું, પરંતુ મારી પીડાને ખાનગીમાં કહેવાની કોઈ જ તક તેમણે મને આપી નહીં. તે દિવસે ઘણા ભક્તો માત્ર તેમના દર્શન, સંતના દ્રષ્ટિપાત માત્રથી ઉતરી આવતા આશીર્વાદ માટે જ આવ્યા હતા. માંદો અને ઉપેક્ષિત હું એક ખૂણામાં જ બેઠો હતો. સાંજના વાળું પછી જ બધા મહેમાનો ચાલ્યા ગયા ત્યારે મારા ગુરુએ મને ઘરના અષ્ટકોણી કઠેરામાં બોલાવ્યો. તું જરૂર તારા લીવરની પીડા માટે અહીં આવ્યો હશે. શ્રી યુક્તેશ્વરજીએ મારા તરફ દ્રષ્ટિપાત કર્યા સિવાય કહ્યું. ક્યારેક ક્યારેક ચંદ્રપ્રકાશ ઝીલતા તેઓ આમ તેમ ફરતા હતા. મને જોવા દે. છેલ્લા 24 દિવસથી તું માંદો છે, ખરું ને? હા ગુરુજી. મેં શીખવાડેલ પેટની કસરત તું કર. જો આપ મારી યાતનાનું પ્રમાણ જાણતા હોત ગુરુદેવ, તો કસરત કરવાનું આપે મને કહ્યું જ ન હોત. તેમ છતાં મેં તેઓશ્રીની આજ્ઞા માથે ચડાવી એક નિર્બળ પ્રયત્ન કર્યો. તું કહે છે કે તને પીડા છે. હું કહું છું કે તને જરા પણ પીડા નથી. આવો પરસ્પર વિરોધ કેમ સંભવે? મારા ગુરુજીએ મારી સામે પ્રશ્નસૂચક દ્રષ્ટિ કરી. હું આશ્ચર્ય પામ્યો અને પછી દુઃખમુક્તિનો પરમ આનંદ મને ઘેરી વળ્યો. જે તીવ્ર પીડા મને સતત સતાવતી હતી અને જેના લીધે અઠવાડિયાઓ સુધી મને ઊંઘ નહોતી આવતી, તેમાંથી હું હવે મુક્ત થયો. જાણે કે કશી પીડા હતી જ નહીં તેવી રીતે મારા ગુરુજીના શબ્દોથી એ અદૃશ્ય થઈ ગઈ. આભારવશ થઈ હું ગુરુજીના પગે પડવા જતો હતો, પરંતુ તેમણે મને તુરત જ અટકાવ્યો. બાલિશ ન બન, ઊભો થા. ગંગા ઉપરના ચંદ્રના સૌંદર્યની મજા માણ. પરંતુ હું જ્યારે ગુરુજી પાસે જઈને અવાક ઊભો રહ્યો ત્યારે તેમની આંખો આનંદથી ચમકતી હતી. તેમના વલણથી હું સમજી ગયો કે તેઓ મને એમ સમજાવવા માંગતા હતા કે તેઓ નહીં, પરંતુ ભગવાન જ મારા આરોગ્યદાતા હતા. હજુ પણ હું પેલા દિવસની યાદગીરીમાં લાંબા ભૂતકાળને સ્મૃતિમાં વાગોળતો ચાંદી અને સીસાનું વજનદાર કડું પહેરું છું, કેમ કે એ દિવસે જ મને નવેસરથી ભાન થયું કે હું જે વ્યક્તિ સાથે રહેતો હતો તે ખરેખર મહામાનવ હતા. તે પછી જ્યારે પણ હું મારા મિત્રોને રોગ નિવારણ માટે શ્રી યુક્તેશ્વરજી પાસે લાવતો, ત્યારે લગભગ દરેક વખતે તેઓ શ્રી આવા રત્નો અથવા કળાઓની ભલામણ કરતા અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તેના ઉપયોગની પ્રશંસા કરતા. બાળપણથી જ જ્યોતિષ વિદ્યા પ્રત્યે મને પૂર્વગ્રહ બંધાયો હતો, કારણ કે મેં જોયું હતું કે ઘણા લોકો અંધશ્રદ્ધાથી તેને વળગી રહ્યા હોય છે અને કંઈક અંશે મારા કુળના જ્યોતિષીના તું 2 વખત વિધુર થઈને 3 વખત લગ્ન કરશે એવા ભવિષ્ય કથનને લીધે આ વાત મારા મનમાં ઘોળાયા કરતી હતી અને 3 વખત લગ્નવેદીઓ સમક્ષ વધ કરવા ઊભા કરેલા બકરા જેવો હું મને પોતાને લાગતો હતો. મારા ભાઈ અનંતે ટીકા કરી હતી. તું તારા પ્રારબ્ધ સામે સમર્પણ કરી દે એ જ ઠીક છે. તારી લિખિત જન્મપત્રિકામાં સાચું જ જણાવેલું છે કે તારા શરૂઆતના વર્ષો દરમિયાન તું ઘરથી હિમાલય તરફ ભાગી જશે, પરંતુ તને જબરજસ્તીથી પાછો લાવવો પડશે. તારા લગ્નની ભવિષ્યવાણી પણ સાચી જ પડવાની છે. એક રાત્રિએ મને સ્પષ્ટ અંતઃસ્ફુરણા થઈ હતી કે એ આગાહી તદ્દન ખોટી હતી. જન્મપત્રિકાને વીંટીને મેં આગ લગાડી દીધી અને તેની રાખને એક કાગળની કોથળીમાં ભરીને તેના ઉપર મેં લખ્યું,
પાછલા કર્મોના બીજ દિવ્ય જ્ઞાનાગ્નિમાં બાળી નાખવામાં આવે તો તે ફરી ઉગતા નથી. આ કોથળીને મેં ધ્યાન ખેંચાય તેવી જગ્યામાં મૂકી રાખી હતી. તરત જ અનંતે મારી આ વિદ્રોહી નોંધ વાંચી. મારા ભાઈએ તિરસ્કારપૂર્વક હસીને કહ્યું, કાગળના આ વીંટાને જેટલી સહેલાઈથી તે બાળ્યો છે એટલી સુગમતાથી તું સત્યનો નાશ કરી શકવાનો નથી. આ એક હકીકત છે કે પુખ્ત ઉંમરે પહોંચતા પહેલાં મારા કુટુંબે 3 વખત મારું વેવિશાળ ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો. દરેક વખતે એમની યોજના સાથે સંમત થવાની મેં ના પાડી, કેમ કે હું જાણતો હતો કે ઈશ્વર ઉપરનો મારો પ્રેમ ભૂતકાળ પ્રેરિત જ્યોતિષ દબાણ કરતાં અનેક ગણો વધારે હતો. માણસનો આત્મ સાક્ષાત્કાર જેટલા પ્રમાણમાં ઊંડો તેટલા જ પ્રમાણમાં તે આખા વિશ્વને તેના સૂક્ષ્મ આધ્યાત્મિક આંદોલનોની અસર પહોંચાડી શકે છે. એટલું જ નહીં, પણ દ્રશ્ય જગતની નિતાંત બદલતી પરંપરાઓની એના ઉપર એટલી જ ઓછી અસર થાય છે. ગુરુજીના આ શબ્દો મારા મનમાં પુનઃ પુનઃ પ્રેરણા આપતા ગૂંજ્યા કરતા હતા. પ્રસંગોપાત મારા ભવિષ્યવેત્તાઓને હું કહેતો કે તેઓ ગ્રહોની ગતિ પ્રમાણે મારા સૌથી ખરાબ દિવસોનું સૂચન કરે અને તે દરમિયાન જે કંઈ કામ કરવાનું હું માથે લેતો તેને હું સારી રીતે પાર પાડતો. એ સાચું છે કે આવા વખતે મને જે વિજય મળતો તેમાં અસાધારણ મુશ્કેલીઓ આવતી, પરંતુ મારી માન્યતા હંમેશા સાચી પડતી. દૈવી રક્ષણમાં સંપૂર્ણ વિશ્વાસ અને માણસની ઈશ્વરદત્ત ઈચ્છાશક્તિનો સાચો ઉપયોગ, આ બંને શક્તિઓ અવકાશમાંથી અવતરિત થતી અસર કરતાં અનેક ગણી બળવાન છે. એ વાત હું સમજી ગયો છું કે કોઈ પણના જન્મ વખતે ગ્રહોની સ્થિતિ એવી નથી હોતી કે માણસ ભૂતકાળના હાથે કઠપૂતળી છે, બલકે તેનો સંદેશ તો માનવના સ્વાભિમાનને જાગૃત કરવાનું સૂચન માત્ર છે. સ્વયં અંતરિક્ષ દરેક પ્રકારની મર્યાદાથી મુક્ત થવાના માણસના દ્રઢ નિશ્ચયને જાગૃત કરવા માગે છે. ઈશ્વરે દરેક માણસને આત્મા તરીકે ઉત્પન્ન કર્યો છે અને તેને વ્યક્તિત્વ બક્ષ્યું છે. તેથી ભલે તે કામચલાઉ સ્તંભના રૂપમાં હોય કે પરાવલંબીના રૂપમાં હોય તો પણ વિશ્વ વ્યવસ્થામાં આવશ્યક છે. જો તે ઈચ્છે તો તેની મુક્તિ તાત્કાલિક અને છેવટની છે. તેનો આધાર બાહ્ય નહીં પરંતુ તેના આંતરિક વિજયો ઉપર છે. મારા ગુરુ શ્રી યુક્તેશ્વરજીએ 24,000 વર્ષના સંવત્સર ચક્રનો આપણા આધુનિક યુગ સાથેનો ગાણિતિક સંબંધ શોધી કાઢ્યો છે. આ આખું ચક્ર આરોહક ચાપ અને અવરોહક ચાપ રૂપે દરેક 12,000 વર્ષના એવા 2 ભાગમાં વહેંચાયું છે. દરેક ગોળાર્ધમાં કલી, દ્વાપર, ત્રેતા અને સત્ય નામે 4 યુગો આવેલા છે. ગ્રીક વિચારો પ્રમાણે લોહ, કાંસ્ય, રૌપ્ય અને સુવર્ણ યુગો છે. મારા ગુરુજીએ અનેક ગણતરીઓ કરીને નક્કી કર્યું કે આરોહક ગોળાર્ધનો છેલ્લો કલી અથવા લોહયુગ ઈસવીસન 500ની આસપાસ શરૂ થયો. 1200 વર્ષનો એ લોહયુગ ભૌતિકવાદનો કાળ હતો. ઈસવીસન 1700 આસપાસ તેનો અંત આવ્યો. તે વર્ષથી દ્વાપરયુગ શરૂ થયો. વિદ્યુત શક્તિ અને અણુશક્તિના વિકાસનો આ કાળ 2400 વર્ષનો છે. તાર, રેડિયો, હવાઈ જહાજ અને બીજા અવકાશ ભેદક સાધનોનો યુગ. 3600 વર્ષનો ત્રેતાયુગનો કાળ ઈસવીસન 4100માં શરૂ થશે. આ જમાનામાં માનસિક સંદેશ વહન અને બીજા કાળછેદક સાધનોનું જ્ઞાન સામાન્ય થઈ જશે. 4800 વર્ષનો સત્યયુગ એ આરોહક ચાપનો છેવટનો કાળ છે. તેમાં માણસની બુદ્ધિ અત્યંત વિકાસ પામી હશે અને તે દિવ્ય યોજનાની સાથે સામંજસ્યથી કાર્ય કરશે. પછી 12,000 વર્ષની અવરોહક ચાપ આવશે, જેની શરૂઆત 4800 વર્ષના અવરોહક સુવર્ણયુગથી સને 12,500માં થશે. માણસ ધીમે ધીમે અજ્ઞાનમાં સરકતો જશે. આ ચક્રો દ્રશ્ય જગતના વિરોધો અને સાપેક્ષતાવાળી માયાના સનાતન વર્તુળો છે.
મનુષ્યો જેમ જેમ પોતાના સર્જનહારની સાથેના અખંડ દિવ્ય ઐક્યનું ભાન જાગૃત કરતા જશે તેમ તેમ એક પછી એક તેઓ સૃષ્ટિના દ્વૈતના કારાગારમાંથી મુક્ત થતા જશે. ગુરુજીએ જ્યોતિષ વિદ્યાનું જ નહીં પરંતુ જગતના તમામ શાસ્ત્રોનું મારું જ્ઞાન ઘણું વિકસાવ્યું. તેમના ચિત્તની સપાટી ઉપર શાસ્ત્રોના પવિત્ર વાક્યો મૂકીને તેઓ અંતરપ્રેરિત બુદ્ધિના તીક્ષ્ણ હથિયારથી તેમનો પદચ્છેદ કરી શકતા હતા. અને પૈગંબરોએ અસલ ઉચ્ચારેલા સત્યોમાંથી વિદ્વાનોએ કરેલી ભૂલો અને તેમાં ઘૂસાડેલા ક્ષેપકો જુદા તારવી બહાર કાઢી શકતા હતા. નાસિકાના છેડા ઉપર દ્રષ્ટિને સ્થિર કરવી. પૌર્વાત્ય પંડિતો અને પાશ્ચાત્ય અનુવાદકોએ સારી રીતે સ્વીકારેલો શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકનો આ ખોટો અર્થ ગુરુજીની ઉપહાસપ્રદ ટીકાને પાત્ર બન્યો હતો. તેમણે કહ્યું, જેવો છે તેવો પણ યોગીનો માર્ગ એકાંગી છે, તો પછી તેને 83 આંખવાળા થવાની સલાહ શા માટે આપવામાં આવે છે? નાસિકાગ્રનો સાચો અર્થ નાસિકાનું મૂળ છે અને નહીં કે નાસિકાનો અંતભાગ. નાકની શરૂઆત 2 ભવાની વચ્ચેની ભ્રુકુટી આગળથી થાય છે અને એ જ દિવ્ય દ્રષ્ટિનું સ્થાન છે. સાંખ્ય શાસ્ત્રનું એક સૂત્ર છે, ઈશ્વર અસિદ્ધે. સૃષ્ટિનો સ્વામી પ્રતિપાદિત થતો નથી અથવા ઈશ્વર સાબિત થતો નથી. મુખ્યત્વે આ એક જ સૂત્રના આધાર પર ઘણા વિદ્વાનો આ શાસ્ત્રના આખા તત્વજ્ઞાનને નાસ્તિકવાદી ગણે છે. આ સૂત્ર નાસ્તિકવાદનું સૂચક નથી, શ્રી યુક્તેશ્વરજીએ ખુલાસો કર્યો. આ તો માત્ર એટલું જ બતાવે છે કે પોતાના સર્વજ્ઞાન માટે માત્ર ઇન્દ્રિયો પર જ આધાર રાખતા અવિકસિત માણસ માટે ઈશ્વરના અસ્તિત્વની સાબિતી અગમ્ય જ રહેવાની. આથી તેના માટે ઈશ્વરનું અસ્તિત્વ પણ અજ્ઞાત રહેશે. સાંખ્યશાસ્ત્રના સાચા અનુયાયીઓ ધ્યાનથી મેળવેલી અચળ પ્રજ્ઞા દ્વારા જાણે છે કે ઈશ્વર છે અને તેને જાણી પણ શકાય છે. ગુરુદેવ ક્રિશ્ચિયન બાઇબલ બહુ જ સુંદર સ્પષ્ટતાથી સમજાવતા. ખ્રિસ્તી સમાજના સભ્ય ન હોય તેવા મારા હિન્દુ ગુરુ પાસેથી હું બાઇબલના શાશ્વત સારને સમજતા અને જીઝસના વચનમાં રહેલા સત્યને સમજતા શીખ્યો, જે ખરેખર સૌથી વધુ રોમાંચક અને ચિરસ્થાયી છે. સ્વર્ગ અને પૃથ્વી નાશ પામશે, પરંતુ મારા શબ્દો અમર રહેશે. જે દિવ્ય આદર્શોથી જીઝસને પ્રેરણા મળેલી તે જ આદર્શોથી ભારતના મહાન ગુરુઓ પોતાનું જીવન ઘડે છે. આવા જ માણસો તેમના સગા સંબંધીઓ કહેવાય. સ્વર્ગમાં રહેતા મારા પિતાની ઈચ્છા પ્રમાણે ચાલશે, તે જ મારો ભાઈ છે, બહેન છે, માતા છે. જો તમે મારા શબ્દો પ્રમાણે વર્તતા રહેશો, જીઝસે કહ્યું, તો તમે ખરેખર મારા શિષ્યો છો. તો જ તમે સત્ય જાણશો અને તે સત્ય તમને મુક્ત કરશે. સર્વજીવન મુક્તો, સ્વયંના સ્વામી બની ગયેલા ભારતના યોગી મુનિઓ એ બધા અમર બિરાદરીના સભ્યો છે. તેમણે પરમપિતાનું મુક્તિપ્રદ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આદમ અને ઈવની વાત મારા માટે અગમ્ય છે. આ રૂપક સમજવાના મારા શરૂઆતના સંઘર્ષ દરમિયાન એક દિવસ હું ખૂબ આવેશમાં બોલ્યો. ઈશ્વરે ફક્ત અપરાધી દંપતીને જ નહીં, પરંતુ હજુ ન જન્મેલ નિર્દોષ ભાવિ પ્રજાને પણ શા માટે સજા કરી? મારા અજ્ઞાન કરતાં મારા જુસ્સાથી ગુરુજીને ભારે રમૂજ થઈ. તેમણે ખુલાસો કર્યો, ઉત્પત્તિશાસ્ત્ર જેનેસિસ ઊંડું અને સાંકેતિક છે અને અક્ષરશઃ સમજાવટથી એ સમજમાં આવે તેમ નથી. તેનું જીવન વૃક્ષ એટલે આ માનવ શરીર છે. એમાંની કરોડરજ્જુ એ ઊંધા વૃક્ષ જેવી છે. માણસના વાળ તેના મૂળિયાં છે અને તેની અંતર્વાહી અને બહિર્વાહી નાડીઓ તેની શાખાઓ છે.
જ્ઞાનતંતુઓના તંત્રને ઘણા સ્વાદિષ્ટ ફળો લાગે છે, અર્થાત રૂપ, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શના સંવેદનો. આ બધાનો આનંદ લેવાની માણસને છૂટ હતી, પરંતુ તેને જાતીય વાસનાનો અનુભવ લેવાની દેહરૂપી બગીચાના મધ્યબિંદુ ઉપરના ફળની મનાઈ કરવામાં આવી હતી. તેમાં સર્પ, એક કરોડરજ્જુની નીચે સર્પાકારે પડેલી કુંડલીની શક્તિ છે, જે જાતીય જ્ઞાનતંતુને ઉશ્કેરે છે. આદમ એ વિવેક શક્તિ છે અને ઈવ એ લાગણી છે. જ્યારે કોઈ મનુષ્યમાં લાગણી અથવા ઈવ ચેતના ઉપર કામ હાવી થઈ જાય છે, ત્યારે તેની વિવેક શક્તિ અથવા આદમ ચેતના પણ તાબે થઈ જાય છે. ઈશ્વરે પોતાની ઈચ્છા શક્તિના બળથી પુરુષ અને સ્ત્રીના દેહને સ્થૂળ રૂપ આપીને મનુષ્ય જાતિનું સર્જન કર્યું. આ નૂતન માનવ સમાજને આવી જ વિશુદ્ધ અથવા દિવ્ય રીતે પ્રજા ઉત્પન્ન કરવાની શક્તિ બક્ષી હતી. અત્યાર સુધી વ્યક્તિગત આત્મારૂપ તેનો પ્રાદુર્ભાવ માત્ર અંતઃપ્રેરણાબદ્ધ અને પૂર્ણ વિવેક બુદ્ધિની શક્યતાઓથી રહિત એવા પશુ જગત સુધી મર્યાદિત હતો. તેથી ઈશ્વરે પહેલવહેલા જે માનવદેહોનું સર્જન કર્યું, તેમને આદમ અને ઈવની સાંકેતિક સંજ્ઞાઓ આપી. આ બંનેમાં તેમની ઊર્ધ્વ ઉત્ક્રાંતિ માટે બે પશુઓના આત્માને અથવા દિવ્ય સત્વોને સંક્રાંત કરવામાં આવ્યા. આદમ જે પુરુષ છે, તેમાં વિવેક શક્તિનું પ્રાધાન્ય મૂક્યું અને ઈવ જે સ્ત્રી છે, તેમાં વિશેષપણે લાગણી મૂકી. આ રીતે દૃશ્યમાન જગતની અંતર્ગત દ્વૈત ભાવ અથવા ધ્રુવત્વની અભિવ્યક્તિ થઈ. જ્યાં સુધી માણસનું મન પશુવૃત્તિવાળી સર્પશક્તિથી છેતરાતું નથી, ત્યાં સુધી તેની વિવેક બુદ્ધિ અને લાગણી સહકારી આનંદનું સ્વર્ગ ભોગવે છે. આથી આ માનવ શરીર માત્ર પશુઓમાંથી ઉત્ક્રાંતિને પરિણામે ધીરે ધીરે વિકાસ પામ્યું નથી, પરંતુ ઈશ્વરે પોતાના ખાસ સર્જન તરીકે તેને ઉત્પન્ન કર્યું છે. પૂર્ણ દિવ્યતાના આવિર્ભાવ માટે પશુ શરીરો અત્યંત અવિકસિત હતા. તેથી માનવીને મગજમાં અદ્વિતીય સર્વજ્ઞતાના અંતર્હિત સામર્થ્યવાળું સહસ્રદળ કમળ અને સાથે સાથે મેરુદંડમાં તીવ્ર રૂપે જાગૃત થયેલા ગૂઢ ચક્રો પણ આપ્યા. સૌથી પ્રથમ સર્જાયેલા આ દંપતીમાં રહેલા ઈશ્વર અથવા દિવ્ય ચૈતન્ય તરફથી જાતીય સંવેદનોના એક અપવાદ સિવાય બધી માનવ સંવેદનશીલતાનું સુખ ભોગવવાનું સૂચન કરવામાં આવેલ. વંશવૃદ્ધિ માટેની હલકી પશુ પદ્ધતિમાં માનવજાત સપડાઈ જાય નહીં, એટલા માટે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. પશુવૃત્તિનું અવચેતન મનમાં રહેલ સ્મરણ પુનઃજાગૃત ન કરવાની ચેતવણી ધ્યાનમાં લેવામાં ન આવી. પ્રજોત્પત્તિની પશુ પદ્ધતિ ફરીથી અપનાવવાથી આદમ અને ઈવ અસલી સંપૂર્ણ માનવના નૈસર્ગિક સ્વર્ગીય આનંદની સ્થિતિમાંથી ભ્રષ્ટ થયા. ઈશ્વરે ચેતવણી આપી હતી તે પ્રમાણે જ્યારે તેમની નગ્નાવસ્થાનું તેમને ભાન થયું, ત્યારે તેમની અમરત્વની સભાનતા નષ્ટ થઈ ગઈ અને દેહના જન્મ પછી દેહનું મૃત્યુ અનિવાર્ય છે એવા ભૌતિક નિયમને તેઓ આધીન થઈ ગયા. કુંડલિની તરફથી ઈવને આપવામાં આવેલું સારા અને ખરાબના વિવેક જ્ઞાનના વચનનો અભિપ્રાય દ્વૈત ભાવ તથા પરસ્પર વિરોધી અનુભવોથી છે, જેમાંથી માયાવશ દરેક મર્ત્ય માનવને પસાર થવું જ પડે છે. તેમની વિવેક શક્તિ અને લાગણી અથવા આદમ અને ઈવ ચેતનાના દુરુપયોગથી માણસ માયાની ઇન્દ્રજાળમાં ફસાય છે અને દિવ્ય સંપૂર્ણતાના સ્વર્ગીય બગીચામાં પ્રવેશ કરવાનો પોતાનો અધિકાર ગુમાવે છે. તેથી જ દરેક માનવીની એ વ્યક્તિગત ફરજ થઈ પડે છે કે તે તેના માતા પિતા અથવા દ્વૈત ભાવને ઈડનના બગીચા અથવા એકસૂત્રી સંવાદિતાના રૂપમાં પુનઃ સ્થાપિત કરે.
શ્રી યુક્તેશ્વરજીએ જ્યારે પોતાનું પ્રવચન પૂરું કર્યું ત્યારે જેનેસિસના પૃષ્ઠો તરફ હું નવા અહોભાવથી જોવા લાગ્યો. મેં કહ્યું, "વાલા ગુરુજી, આજે પહેલી જ વાર હું આદમ અને ઈવ તરફ સંતાન તરીકેની યોગ્ય ફરજોનો અનુભવ કરું છું. હિન્દુ ધર્મમાં આદમ અને ઈવ કથાપુરાણ શ્રીમદ ભાગવતમાં મળે છે. આપણા આદિપુરુષ ભૌતિક આકારમાં પ્રાણીઓ, સ્વયંભૂ મનુ સર્જનહારમાંથી જન્મેલ માનવ અને આદિ સ્ત્રી શતરૂપા સાચી પ્રતિકૃતિ કહેવાય છે. તેમના 5 બાળકો પ્રજાપતિઓ સાથે માએ અંદરો અંદર પરણ્યા. પ્રજાપતિ શરીર ધારણ કરનાર સંપૂર્ણ પુરુષ. આ પ્રથમ દિવ્ય કુળોમાંથી માનવજાતની ઉત્પત્તિ થઈ. જ્યારે પોલે લખ્યું, "ઈશ્વરે બધી સૃષ્ટિનું નિર્માણ જીસસ ક્રાઇસ્ટ દ્વારા કર્યું છે." ઇફિશિયન્સ ચેપ્ટર 3 વર્સ 9 બાઇબલ. અને જ્યારે જીસસે કહ્યું, "અબ્રાહમ પહેલાં હું હતો." જોન ચેપ્ટર 8 વર્સ 58 બાઇબલ. આ શબ્દોનો ભાવ કેવળ વ્યક્તિત્વનું વિલીનીકરણ જ છે. પૂર્વ કે પશ્ચિમમાં શ્રી યુક્તેશ્વરજીના જેટલી ઊંડી આધ્યાત્મિક દ્રષ્ટિથી ખ્રિસ્તી શાસ્ત્રોનું સ્પષ્ટીકરણ બીજા કોઈએ પણ કર્યું હોય એવું મેં સાંભળ્યું નથી. ગુરુજીએ કહ્યું, "ધર્મશાસ્ત્રીઓએ જીસસના શબ્દોની ઘણી ગેરસમજૂતી કરી છે." જોન ચેપ્ટર 14 વર્સ 6માં આવતા ફકરાઓ જેવા કે, "હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ પ્રાણ છું. મારા માધ્યમ સિવાય કોઈ પણ માણસ પિતા પાસે પહોંચતો નથી." આ શબ્દોથી જીસસે કદી કહ્યું નથી કે તે જ એકમાત્ર ઈશ્વરના પુત્ર છે. આ અતિ ગંભીર શબ્દોથી તેઓ એમ કહેવા માંગતા હતા કે કોઈ પણ સાધક જ્યાં સુધી તે પ્રથમ પુત્ર અથવા પોતાનામાં જ સર્વવ્યાપક કૂટસ્થ ચૈતન્યનો અનુભવ ન કરે ત્યાં સુધી તે અનિર્વચનીય, નિરંજન અને બ્રહ્માંડાતીત પ્રભુને પામી શકશે નહીં. જીસસ કે જેણે પોતાના કૂટસ્થ ચૈતન્યની સાથે સંપૂર્ણ ઐક્ય સાધ્યું હતું, તેથી જ તે તેમાં એકરૂપ થઈ શક્યા હતા, કારણ કે તેમનો અહંભાવ ક્યારનો વિલીન થયો હતો. ઘણા સંસારી લોકોને તેમની આધ્યાત્મિક ભીરુતા સરળતાપૂર્વક એવું માનવાને પ્રેરે છે કે ઈશ્વરનો ફક્ત એક જ પુત્ર હતો. ક્રાઇસ્ટનું સર્જન અદ્વિતીય હતું અને તેથી તું મર્ત્ય માનવી કેવી રીતે તેની બરાબરી કરી શકશે? પરંતુ સર્વે માનવો દિવ્ય રીતે સર્જાયા છે અને તેથી કોઈક દિવસ તેઓએ ક્રાઇસ્ટના આદેશ મુજબ વર્તશે. સ્વર્ગમાં તમારા પિતા જ પૂર્ણ છે, તેના જેવા તમે પણ પૂર્ણ થાઓ. મેથ્યુ ચેપ્ટર 5 વર્સ 48 બાઇબલ. પિતાએ આપણને કઈ પ્રકારની શૈલીમાં પ્રેમનો વ્યવહાર આપણને આપ્યો છે તે શૈલીને જુઓ, જેથી આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ. જોન ચેપ્ટર 3 વર્સ 1 બાઇબલ. કર્મનો અને તેમાંથી ઉદ્ભવતો પુનર્જન્મનો સિદ્ધાંત જુઓ પ્રકરણ 43 પૃષ્ઠ 340 અને 419 બાઇબલના અનેક અવતરણોમાં પ્રતિપાદિત થયેલો છે. ઉદાહરણ તરીકે, જે કોઈ મનુષ્યનું લોહી રેડશે તેનું લોહી બીજો મનુષ્ય રેડશે. જેનેસિસ ચેપ્ટર 9 વર્સ 6 બાઇબલ. જો દરેક ખૂનીને મનુષ્ય દ્વારા જ હણવાનો હોય તો ઘણા કિસ્સાઓમાં પ્રતિક્રિયાની પ્રક્રિયામાં સ્પષ્ટ રીતે જ એક કરતાં વધારે જન્મની જરૂર પડે છે. આજની પોલીસ આ સરખામણી મુજબ પૂરતી ઝડપી નથી જ. શરૂઆતના ખ્રિસ્તી ધર્મસંઘે પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકારેલો હતો. આ સિદ્ધાંતનું વિવરણ 3જી સદીમાં થયેલ ઓરિજન અને એલેક્ઝાન્ડ્રિયાના ક્લેમેન્ટ તથા 5મી સદીમાં થયેલ સંત જેરોમ ઉપરાંત અનેક આચાર્યોએ અને અજ્ઞેયવાદીઓએ કર્યું છે. ઈસવીસન 553માં સેકન્ડ કાઉન્સિલ ઓફ કોન્સ્ટન્ટિનોપલની બીજી પરિષદે આ માન્યતા પાખંડ ઠરાવી. તે વખતે ઘણા ખ્રિસ્તીઓ એમ માનતા કે પુનર્જન્મના સિદ્ધાંતથી આપણને દેશ અને કાળનો એટલો મોટો ગાળો મળે છે કે તેથી આપણને તાત્કાલિક પાપ વિમોચન કરવાનું મન થતું નથી.
પરંતુ સત્યને ઢાંકવાથી અનેક ભૂલોની પરંપરા સર્જાય છે. લાખો માણસોએ પ્રભુ પ્રાપ્તિ માટે પોતાના એકમાત્ર જન્મનો પણ લાભ લીધો નથી, પરંતુ તેનો ઉપયોગ તો મોજ શોખમાં જ કર્યો છે. કારણ કે આ મનુષ્ય જન્મ બહુ મુશ્કેલ રીતે મળ્યો છે અને એટલે જલ્દી હંમેશને માટે હાથમાંથી નીકળી જશે. સત્ય તો એ છે કે જ્યાં સુધી માણસ પ્રભુના પુત્ર તરીકે સભાનપણે તેનું મૂળ સ્થાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેણે આ પૃથ્વી પર જન્મ લેતા રહેવું પડશે.